બ્રિજમાં આગળ વાત કરીએ તો ભાવનગર સોમનાથ હાઈવે પરનો બ્રિજ જર્જરિત હાલતમાં છે। મહુવાના માઢિયા ગામ પાસેના બ્રિજમાં મોટી તિરાડો પડી છે। બ્રિજ પર અનેક જગ્યાએ સ્ટેપલિંગ કર્યું અને છતાં પણ તિરાડો પડેલી જોવા મળી રહી છે। 2016માં શરૂ થયેલા હાઈવેના કામની ગુણવત્તા ઉપર હવે સવાલો ઊભા થયા છે। સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના પણ ઘટી શકે તે પ્રમાણેની ભીતિ લોકોને સેવાઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ ઢાબી જોડાયા છે। અલ્પેશ, બ્રિજની પરિસ્થિતિને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, તિરાડો દેખાઈ રહી છે, શું કહેવું છે ત્યાંના અધિકારીઓનું? જી લવલીન, ચોક્કસથી જણાવી વાત કરીએ તો જે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે, જે કહી શકાય કે રાજ્ય સરકાર માટેનો ડ્રીમ પ્રોજેક્ટ જે કહી શકાય તેવો હાઈવે છે ભાવનગર સોમનાથ હાઈવે। પરંતુ આ જે હાઈવે છે તેની પર અનેકવાર ક્ષતિઓ છે તે સામે આવી છે। અનેકવાર જે બ્રિજ છે તેના પર તિરાડો પડી હોય, રોડ છે ત્યાં જ્યાં હોય ત્યાં રોડ તૂટી ગયા હોય તેવી તમામ બાબતો તે સામે આવી છે। પરંતુ ફરીવાર વાત કરીએ તો જે સ્ટેપલિંગ કર્યા બાદ આ રોડ છે તેને રિપેર કરવામાં આવે છે, બ્રિજ છે તેને ફરીવાર રિપેર કરવામાં આવે છે। પરંતુ મહુવા નજીકનો જે માઢિયા ગામ છે ત્યાં નજીકમાં જે બ્રિજ છે ત્યાં ફરીથી તિરાડો પડી હોય તેવું સામે આવ્યું છે। બ્રિજ પર તિરાડો પડતા જે નેશનલ હાઈવે છે તેના પર ભારે વાહનો જે પસાર થતા હોય છે ત્યારે ચોક્કસથી જો બ્રિજની તિરાડો વધશે તો કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। આશરે 2000 કરોડથી વધુના ખર્ચે આજે નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો છે, જેના પર અનેકવાર આ રીતની ક્ષતિઓ સામે આવતા કામગીરી છે તેના પર સવાલો ઉઠી રહ્યા છે। જો કે આ નેશનલ હાઈવે દ્વારા બનાવવામાં આવેલો જે રોડ છે એટલે કહી શકાય કે અધિકારીઓ આ અંગે કોઈ પણ પ્રકારે મુલાકાતે કે જોવા માટે જે પ્રકારે ક્ષતિઓ સામે આવે છે તેને માત્ર રિપેરિંગ કરીને સંતોષ માને છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ રહેશે તે જોવું રહ્યું। જી લવલી। બિલકુલ અલ્પેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં એમ પણ બ્રિજની વાત જ્યારે પણ આવે છે અલગ અલગ સવાલો જો કે ઊભા થતા હોય છે અને હવે પણ આ બ્રિજને જોઈને સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે વારંવાર આવી ઘટના બની રહી છે અને તેમ છતાં NHAIના અધિકારીઓ શું કરી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે। શું બ્રિજમાં હલકી કક્ષાના સિમેન્ટ અને લોખંડનો વપરાશ થયો છે કે કેમ, અને જો નથી થયો તો આ પ્રકારની પરિસ્થિતિ કેમ છે? માત્ર પેચવર્ક કરીને જ આ જે જોખમ છે છુપાવવા માટેનો શું પ્રયત્ન થઈ રહ્યો છે? શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે કે કેમ, તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।